મિથુન ચક્રવર્તીને આવ્યો હતો અને બ્રેન સ્ટ્રોકમાં ડોક્ટરે જાહેર કરી હેલ્થ અપડેટમાં જાણો કે હાલ કેવી રીતે તબિયત પીડિત અભિનેતા મિથુન ચક્રવર્તીએ 10 ફેબ્રુઆરીએ સવારે છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેની સારવાર હજુ ચાલુ છે અને હોસ્પિટલમાં હવે તેનું સ્વાસ્થ્ય અંગે અપડેટ આપી છે કે અભિનેતાને સ્ટ્રોકમાં આવ્યો હતો, જેના પછી તેને કોલકાતાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં પડ્યા હતા અને ડોક્ટરની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે અને તેની પાસે હજુ પણ થોડી નબળાઈ છે અને તબીબોએ જણાવ્યું કે તમારી તબિયત કેવી રીતે છે અને હોસ્પિટલમાં જણાવ્યું કે મિથુન ચક્રવર્તી મગજ સાથે સંબંધિત ઇસ્કેમિયા અને સેબ્રોવેસ્ક્યુલર એસિડિક સ્ટ્રોકનો ભોગ બન્યો હતો અને અત્યારે સંપૂર્ણ સંભાળમાં હોસ્પિટલમાં પણ રાષ્ટ્રીય સ્પીકર મિથુન 73 એ જમણી બાજુમાં ઉપર નીચે અંગોની નબળાઈમાં ફરીથી જેમાં તે 9:40 વાગ્યે કોલકાતા ઓપરેશનમાં આ મગજ ઓપરેશનમાં રેડિયન પરીક્ષણમાં જરૂરી પરીક્ષામાં સંપૂર્ણ સંભાળમાં સ્વસ્થમાં હળવો ખોરાક લે છે અને નિદાનમાં આ કહેવામાં આવે છે કે ન્યુરોલોજિક ફિક્શન કોલિડમાં આ ડોક્ટર ટીમ